તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં। તો આ છે મારું પાર્લર અને આજે મારે જવાનું છે મારા ભાઈની સગાઈમાં। તો ચાલો આપણે રેડી થઈ જઈએ અને જવાનું છે આપણે જેઠિયાવદર છે, બગસરા પાસે આવ્યું છે ને રસ્તો લાંબો કાપવાનો છે। તો ઠેઠ સુધી જોડાયા રહેજો અમારા વ્લોગમાં। તો અમે બેસી ગયા હતા કારમાં અને સવારના 5 વાગ્યા હતા। સવારમાં રાજકોટ કંઈક આવું દેખાય। આ હું છું, આ મારા પપ્પા છે, આ મારો ભાઈ છે। તો અમે પૂછી ગયા હતા ટોલ નાકે। ગુજરાતીમાં ટોલ નાકું કહેવાય અને અંગ્રેજીમાં કહેવાય ટોલ પ્લાઝા। ને મારો વ્લોગ જોતા હોય ગુજરાતી લોકો એટલે હું ગુજરાતી જ બોલું, એને સમજાય એવી રીતે। તો અમે ન્યા પૈસા પડવી નીકળી ગયા હતા। તો જો હું કરું છું થોડાક નખરા, અને નખરા કરવામાં તો આપણે પહેલો નંબર આવે। તો અમે પહોંચી ગયા હતા અંડરગ્રાઉન્ડ પુલમાં। મને એમ કે બહુ મોટો હશે પણ આ થોડોક જ હતો, ઝીણકો જ હતો એમ। જો સવારમાં તો કેવી લીલી છમછમ વાળી દેખાતી હતી અને ઝીણા ઝીણા છાંટા પડવા માંડ્યા સવારમાં। મને છે ને વિચાર આવ્યો કે આ થાંભલામાં વાયર કાં નથી? પછી ખબર પડી કે એક કોઈ થાંભલામાં વાયર નથી, કારણ કે હજી ઊભા જ કરેલા હતા, હજી એમાં કનેક્શન નહોતું દીધેલું કાંઈ। જો આ એવી નદી, પણ નદીમાં પાણી જ નહોતું, નકરે મારા ભાઈને ઉપાડીને એમાં નાખી દેત। તો અમે ત્યાં પૂગી ગયા હતા ને આ છે મારા ફઈની છોકરીને, આ છે બધી બાયું। તો મારા ફઈ સુટકેસમાંથી બધી વસ્તુ કાઢતા હતા જે છાબમાં દેવાની હોય। તો મારા ફઈ સુટકેસમાંથી કાઢતા હતા બધી વસ્તુ। 3 સાડી હતી, કટલેરી હતી, સોનાની બુટ્ટી હતી, સાકરા હતા ચાંદીના, એક પર્સ હતું। તો પછી અમારે દેવા જવાની હતી છાબ અને પછી અમે દઈ આવ્યા। તો આ છે મારી બેનપણી અને આ છે મારા ફઈની છોકરી। અમે બધા બેઠા હતા અને તે પછી ઘડીક થયું ને ત્યાં વરસાદ આવ્યો ને એ પછી બધું અંદર લઈ લીધું। તે પછી મારા બાપાને બેસાડી દીધા અને એને ચૂંદડી અને ઘરેણાં પહેરાવવા માંડ્યા। આ બે છોકરી જો કેવી મસ્તની ક્યુટ હે। બધી વિધિ કરતા હતા અને ફોટોગ્રાફરવાળા ફોટો લેતા હતા। મારા ફઈ મારા ભાભીને બંગડીયું પહેરાવ અને પછી આવી ગયા હતા અમે બારે, અને મારા ભાઈને અને ભાભીને એક સાથે બેસાડવાનું। જો આ પૈસા ગણતો હતો, આને પૈસા ગણતા નહોતું આવડતું ને એટલે પછી મેં લઈ લીધા એના હાથમાંથી। રૂકો જરા, સબર કરો। નહોતું ગણતા આવડતું એને। જો ઊંધાને ચીતા જ કર્યા રાખે। જો પછી મારા ભાઈએ મારા ભાભીને આપી દીધો બુકે અને ફોટોગ્રાફર વિડીયો લેતો હતો। અને પછી બુકે આવી ગયો આપણા હાથમાં અને આપણે કરી લીધા થોડાક સીન સપાટા। જો બુકે મસ્તનું હતું। આ છે મારા ભાઈની ને ભાભીની એંગેજમેન્ટ રિંગ્સ। જો પછી મારા ભાઈ અને ભાભી એકબીજાને રિંગ્સ પહેરાવી દીધી અને અમે બધાએ ફોડી લીધા ફટાકડા। જો ઓની કીતે તો ફૂટતા જ નથી આમ। આમ જો આ નમૂનો જો હજી હું વિડીયો ઉતારતી હતી ને તો બહુ નખરા કરતો હતો। પછી આવી ગઈ કેક। જેટલા પાછા છોકરા ઊભા ને બધા કેક હાટું ઊભા હો, ક્યારે કેક કાપે ને ક્યારે એ ખાય। પછી બે થઈને કેક કાપી લીધી અને એકબીજાને ખવડાવી દીધી। પછી આપણે પૂગી ગયા હતા મારા ભાઈને કેક ખવડાવવા, અને મન કે તું જાજી ન ખવડાવતી, તોય મેં પછી એને મોઢામાં થોડીક નાખી દીધી। એને ખાવી જ નહોતી કેક। જો પછી અમે બધા આવી ગયા જમવા, અને જમવામાં તો જાંબુ, ઢેફલી, રોટલી, શાક
દાળ ભાત ભજીયા ચટણી છાશ. પછી અમે આવી ગયા હતા ફોટોશૂટ કરવા. જો આ છે મારી બેન, આ છે ધ્રુવી. અને પછી ફોટોગ્રાફરવાળા ભાઈ કહેતા હતા એમ મારા ભાઈને ભાભી પોઝ આપતા હતા. પછી મારા પપ્પા મને ત્યાંથી તેડવા આવી ગયા હતા. જો જો આમ જો આને ખાવા સિવાય બીજો કાંઈ ધંધો નથી. પછી અમે બધાએ પી લીધી હતી સોડા અને વેફર. જો પાછા નખરા કરવાનું ચાલુ કર્યું. અમે વિડીયો ઉતારીએ એટલે થોડુંક અરીસામાં તો જોવું જ પડે, ત્યાં સુધી ચાલે નહીં. અને આ છે કમઢિયાની સરકાર, મામા સાહેબનું મંદિર પાછળ વયું ગયું છું. આ છે દાવત ફેક્ટરી, કારખાનું છે આખું, કેવડું મોટું છે. પછી અમે આવી ગયા હતા કેન્ડી ખાવા. જો મારા પપ્પા કેન્ડી લઈને આવે. જો મેંગો પિસ્તા. જો મારા કાકા ખાય. એને નથી ખબર કે હું વિડીયો ઉતારું. જો કેસરી કલરની. જો જો એને ખબર જ નથી કે હું વિડીયો ઉતારું હું. આ છે સામાજિક હાઈસ્કૂલ ગોંડલ. જાળવા જાય જો. આ ઘોડો કોણ જાણે એમને ઊભો તો ચાલતો નહોતો. કોણ એને માથે બેઠેલો ઓલો ભાઈ નહોતો હાલતો કાંઈ ને. કોણ જાણે હું વાંધો હોય એને. પછી મારા કાકાને ખાવી હતી ફાંકીને. મારા પપ્પા ફાંકી લઈને જો દીએ. જો જો તો આ ગમે ત્યાં જાય ને ફાંકી વગર તો હાલે જ નહીં, કાંઈ નહીં ને તો ત્યાં સુધી એનું માથું ચડી ગયું. પછી મેં મારા કાકાના છોકરાને ફોન કરીને કીધું તું રસ્તામાં બેઠો હોયલા. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. આ છે સ્વામિનારાયણનું મંદિર. અમે પહેલી વાર જોયું. આમ તો જો પણ કેવડું મોટું બધું છે. સવારમાં ન દેખાણું, અત્યારે દેખાણું. લ્યો અક્ષરદ્વાર. અક્ષરદ્વાર છે આ મંદિરનું નામ. જો કેવડું બધું છે, કેવડું મોટું છે. તો પાછું આપણે અંડરગ્રાઉન્ડ બ્રિજ નીચેથી જવાનું હતું. જો મેં કીધું ને એટલે મારા કાકા હોરન મારતા. જો કેવું સંભળાય છે. આ રાજકોટના પુલનું કામ કેદી બનશે કોણ જાણે. ખબર નહીં ક્યારે બને. રાજકોટનો ટ્રાફિક એટલે પૂરું થઈ ગયું. જો કેવું વાદળા થઈ ગયા, વરસાદ જેવું થઈ ગયું. પણ વરસાદ આવતો જ નથી. રાજકોટમાં વરસાદ જ નથી. ઉપરથી પુલ ઉપરથી જો કેટલા ઘર દેખાય. તો અહીંયા મારો વ્લોગ પૂરો થાય છે. લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં. બાય બાય.